કારણ કે શહેરની અંદર શું હોય કે એકદમ છૂટછાટથી જિંદગી જીવેલા હો, ક્યાંય કોઈ જગ્યાએ કોઈ દિવસ બગડવાનું આવે નહીં, કોઈ મહેનતનું કામ આવે નહીં. અને એવા ટાઈમની અંદર જ્યારે તમે મહેનતનું કામ પસંદ કરો છો ત્યારે ઘણી વખત એ મહેનત તમારા માટે થોડી હાવી થઈ જાય છે કે તમારા પોતાનામાં જે આવડત છે એને પકડી રાખો, કારણ કે બાકીની બીજી બધી વસ્તુ છે એ ઓટોમેટિક એ બાજુ ખેંચાઈને આવશે. બાકી કેવું છે કે તમે તમારી આવડતને ભૂલી અને લોકોની વાત ઉપર ધ્યાન દેવા મળશો તો કોઈ વસ્તુ પોસિબલ નથી. કે મિત્રો, મિલ્કિંગ મશીન હું પોતે વાપરતો નથી અત્યારે હાલમાં. અને બીજી વાત એ કરીએ તો મિલ્કિંગ મશીનમાં મેં અલગ અલગ ઘણા બધા મિલ્કિંગ મશીનો જોયા, ઘણા બધા મશીનોની ટ્રાય પણ લીધી. અને એ ટ્રાયની અંદર મને હજી પોતાને ખુદને સંતોષ એવો નથી થયો ગણાય છે. કારણ કે જે વસ્તુ હું પોતે નથી વાપરતો, જે વસ્તુનો પોતાને મને હજી જાત અનુભવ થયો નથી, એ વસ્તુ હું તમને કહું અને એ વસ્તુ તમને કીધા પછી ઘણી વખત એવા મિત્રો પણ હોઈ શકે કે જે વ્યક્તિઓ મારી વાતને લઈ અને આગળ પગલાં લઈ લે તો ઘણી વખત શું છે કે ખોટું નુકસાનીનો સામનો કરવો પડે. એટલે હું પોતે પણ અત્યારે તમામ માલ હાથે દઉં છું. કામ કરી અને કહેવાય ને કે એવી સિદ્ધિ મેળવો અને ભલે તમે લાખોમાં નહીં પણ થોડા ઘણામાંય કમાતા થઈ જાઓ ને ઘરને તમે બતાવો કે જો આ વસ્તુ મેં કરી, જો આ વસ્તુની અંદર મેં આ વસ્તુ મેળવી, આની અંદર મેં એટલી કમાણી કરી, તો પછી ઘર પરિવારને તમારી સાથે સહેમત થવામાં થોડીક હળવાશ થશે. એકાદ વ્યક્તિ અને એમાંય ખાસ કરીને માં, એ તો આપણા ફેવરમાં જ હોય. હાલો મિત્રો, નમસ્કાર. મિસ્ટર તબેલાવાલા. મિત્રો, આપ લોકોનો સારો એવો સાથ સહકાર અને સપોર્ટ મળી રહ્યો છે એ બદલ ખૂબ ખૂબ આભાર આપ સૌનો. અને અવારનવાર તમારી જે કાંઈ કમેન્ટ આવતી હોય, તમારી જે રિક્વાયરમેન્ટ આવતી હોય એની ઉપર વિડીયો બનાવવાની પૂરેપૂરી કોશિશ કરીએ છીએ અને બને ત્યાં લગી સાચામાં સાચી માહિતી આપવાની કોશિશ કરીએ છીએ. છતાં પણ ક્યાંક ભૂલચૂક રહી જતી હોય તો અમને કમેન્ટ કરીને જરૂર જણાવજો, જેથી કરીને એ ભૂલ અમે બીજી વખત ના કરીએ અને કંઈક ને કંઈક સુધારો આવતો જાય, જેથી કરીને શું છે કે માહિતીમાં કાંઈ ફેરફાર રહેતો હોય અથવા તો કાંઈ ઘટતું કરતું હોય તો એ તમને જણાવતા રહીએ. મિત્રો, આજમાં કમેન્ટોની વાત કરીએ તો ઘણા બધા વ્યક્તિઓ એવું કહે છે કે ભાઈ અમારે તબેલો કરવો છે, બહુ એમાં ઇન્ટરેસ્ટ છે પણ ઘરના સાથ સહકાર આપતા નથી. અને મિત્રો અને ઘરના લોકો દાંત કાઢે છે, હસી ઉડાવે છે કે ભાઈ આ વસ્તુ ન કરાય. એમાં અમારા બે એવા મિત્ર કે જેમને શહેરમાં રહે છે અને હવે એમને એવી ઈચ્છા છે કાં શહેરમાં કાં ગામડાની અંદર તબેલો કરવો છે. અને એ લોકોએ નાનપણ એનું શહેરમાં વિતાવેલું છે. પછી બીજા વ્યક્તિઓની એવી કમેન્ટ હતી કે મિલ્કિંગ મશીન દોવા માટે ઉપયોગ કરાય કે કેમ, અને તમે વાપરો છો કે કેમ, એની વિશે અમને જણાવો. હવે પહેલાં તો મિત્રો આપણે વાત કરીએ કે જે વ્યક્તિઓએ એનું બાળપણ અને એનું એમ કહેવાય કે જવાની જે સિટીમાં કાઢી છે, જેણે જે શહેરમાં વસેલા હતા અને પછી તબેલાની શરૂઆત કરે છે, એવા વ્યક્તિઓ માટે ખાસ જણાવવાનું કે તમારા માટે આ વસ્તુ વધુ કોમ્પ્લિકેટેડ, વધુ તકલીફદાયી બનશે. કારણ કે શહેરની અંદર શું હોય કે એકદમ છૂટછાટથી જિંદગી જીવેલા હો, ક્યાંય કોઈ જગ્યાએ કોઈ દિવસ બગડવાનું આવે નહીં, કોઈ મહેનતનું કામ આવે નહીં. અને એવા ટાઈમની અંદર જ્યારે તમે મહેનતનું કામ પસંદ કરો છો ત્યારે ઘણી વખત એ મહેનત તમારા માટે થોડી હાવી થઈ જાય છે. શક્ય હોય તો પહેલાં એવી શરૂઆત કરો કે તમારા આજુબાજુના ગામડા વિસ્તારમાં અથવા તો તમારા કોઈ ફ્રેન્ડ સર્કલની અંદર કોઈ વ્યક્તિ આવી તબેલાની શરૂઆત કરી હોય એવા વ્યક્તિઓને મળો, અથવા તો એ વ્યક્તિઓની સાથે જોઈન્ટ થઈ અને અમુક ટાઈમ તમે કામ કરીને જુઓ કેમ રહે છે. કારણ કે તમે તમારી પહેલી શરૂઆત કરશો એટલે કંઈક ને કંઈક તમારું ઇન્વેસ્ટમેન્ટ જશે, ક્યાંક ને ક્યાંક તમારા રૂપિયા, તમારો સમય ખર્ચ થશે. અને એવા ટાઈમની અંદર તમારે એ ખર્ચ થયેલા મૂડીની સાથે પછી પાછો પગ લેવો થોડો મુશ્કેલ થાય. ઓલું કેવું થાય કે તમે તમારા કોઈ મિત્ર સાથે કે તમારા કોઈ ફ્રેન્ડના તબેલે કામ કરો, મહિનો બે મહિનો જુઓ, તમને એમ થાય કે નહીં ઓકે આ વસ્તુ કરાય, તો એ વસ્તુ પછી આગળ હાલજો. વાત કરીએ કે ઘરનાઓ જે ના પાડે છે, મિત્રો જે હસી ઉડાવે છે એની, તો મિત્રો આમાં કેવું છે કે એવું નથી કે ખાલી આ ધંધામાં મોટા મોટા સાયન્ટિસ્ટ જે બની ગયા છે એ વ્યક્તિઓને પણ એનો લુક જોઈને માણસોએ એની હસી ઉડાવી છે. થોડી વાર પહેલાં જ તે
મેં એક વિડીયો જોયો, એની અંદર જોયું હતું આપણે 3 ઇડિયટની અંદર જે કેરેક્ટર આમિર ખાને પસંદ કર્યું અને જેના ઉપર કહેવાય કે એક સાચી ઘટના ઉપર જે મૂવી બનાવ્યું, હવે એ તમે આખું મૂવી જુઓ તો એમાં લાસ્ટ સુધી જે એનો રોલ છે એમાં એ જ વસ્તુ દેખાડે છે કે તમારા પોતાનામાં જે આવડત છે એને પકડી રાખો, કારણ કે બાકીની બીજી બધી વસ્તુ છે એ ઓટોમેટિક એ બાજુ ખેંચાઈને આવશે. બાકી કેવું છે કે તમે તમારી આવડતને ભૂલી અને લોકોની વાત ઉપર ધ્યાન દેવા મળશો તો કોઈ વસ્તુ પોસિબલ નથી. બીજી વસ્તુ એવી છે કે મિત્ર સર્કલ હસી ઉડાવે છે એનું કારણ છે કે આ કામ એક મહેનતભર્યું કામ છે, આ કામની અંદર બગડવું પડશે અને કહેવાય કે માલની સાથે માલ થવું પડે, ઢોરની સાથે ઢોર થવું પડે, ત્યારે આ કામ થાય. હવે એવા ટાઈમની અંદર જે વ્યક્તિઓને માલ પસંદ નથી, બગડવું પસંદ નથી, અથવા તો એને વિલેજ લાઈફ પસંદ નથી, એવા વ્યક્તિઓની સાથે તમારી વાત શેર થાય તો સ્વાભાવિક છે કે તમારી હસી ઉડવાની, તમારી મજાક થવાની. પણ એવા ટાઈમની અંદર તમારી મક્કમતા કેટલીક છે, તમે એ વાત ઉપર કેટલાક અડગ રહી શકો છો, તમે એ વાત ઉપર કેટલા પકડ જમાવી શકો છો, એના ઉપર આ વસ્તુ નક્કી થાય છે. અને બીજી વાત રહી ઘરની, તો ઘર પરિવાર હંમેશા એવો જ સપોર્ટ કરવા માંગતી હોય કે જેની અંદર તમે કંઈક બનો, તમે કંઈક પ્રગતિ કરો. હવે એમાં કેવું થાય કે એવા સમયની અંદર તમે પ્રગતિ કરો છો એમાં કોઈ વાંધો નહીં, પણ પ્રગતિની સાથે તમે એવું કામ પસંદ કરી રહ્યા છો કે જે મહેનત ભર્યું છે, જેની અંદર લાંબુ ભવિષ્ય જોઈ અને પછી તમે કરો તો કામનો. આ કોઈ નોકરી નથી કે તમે 2 મહિના પછી નહીં ફાવે તો તમે છોડી દેશો. એટલા માટે ઘર પરિવાર બને ત્યાં લગી તમને જે વાત કરતા હોય એ વાતની અંદર એવી વાતે ગોતવાની કોશિશ કરો કે ઘર પરિવાર મને સપોર્ટ નથી કરતો તો કયા કારણથી નથી કરતો. ઘર પરિવાર સપોર્ટ આપણે નહીં કરવાના ઘણા બધા અલગ અલગ કારણો હોય, એમાંના કારણો જેટલા પણ તમને મળે એમાંથી તમે કેટલા સોલ્વ કરી શકો એ એક વખત જુઓ. પછી ઘણી વાર તો કેવું છે કે અમુક કામ એવા પણ હોય કે ઘર પરિવારના ન ગમતા હોય ને તમને એવી મક્કમતા પકડાય કે નહીં મારે આ કરવું છે, કેમ કે બધી વાતમાં ઘર સહમત થાય એ પણ જરૂરી નથી. તો એની અંદર તમે તમારી પકડ બનાવો, તમે એવું કંઈક કરીને બતાવો અને એ વાત પછી ઘરનાઓને માનવા ઉપર મજબૂર થવું પડશે. મજબૂર એટલે કે કોઈ દાબ દબાવના ઓલા લીધે નહીં, પણ તમે એવી કંઈક કામ કરી અને કહેવાય ને કે એવી સિદ્ધિ મેળવો અને ભલે તમે લાખોમાં નહીં પણ થોડા ઘણામાંય કમાતા થઈ જાઓ ને ઘરને તમે બતાવો કે જો આ વસ્તુ મેં કરી, જો આ વસ્તુની અંદર મેં આ વસ્તુ મેળવી, આની અંદર મેં એટલી કમાણી કરી, તો પછી ઘર પરિવારને તમારી સાથે સહેમત થવામાં થોડીક હળવાશ થશે. એકાદ વ્યક્તિ અને એમાંય ખાસ કરીને માં એ તો આપણા ફેવરમાં જ હોય, પણ કહેવાનો મતલબ એમ છે કે એ તમે તમારું જે કામ છે એ કામને તમે બતાવો. ઘરમાં જેવું તમારું કામ દેખાશે એટલે તરત તમારી સાથે ધીમે ધીમેના જે કાંઈ આપણા પપ્પાના અથવા આપણા ભાઈઓના પરિવારના જે લોકોના જે કાંઈ મનભેદ અથવા તો જે કોઈને એમ લાગતું હોય કે આ ન થાય એ વસ્તુ ધીમે ધીમે એ લોકોના ગળે ઉતરશે કે નહીં આ બરોબર કર્યું છે, હવે આની અંદર આને ઇન્કમ દેખાય છે તો કરવા દેવાય, કાંઈ વાંધો નહીં. એટલે આમાં ઘણા બધા પ્રકારના આવ્યા. પછી અને વાત કરીએ મિલ્કિંગ મશીનની, તો મિલ્કિંગ મશીનની અંદર કેવું છે કે મિત્રો મિલ્કિંગ મશીન હું પોતે વાપરતો નથી અત્યારે હાલમાં. અને બીજી વાત એ કરીએ તો મિલ્કિંગ મશીનમાં મેં અલગ અલગ ઘણા બધા મિલ્કિંગ મશીનો જોયા, ઘણા બધા મશીનોની ટ્રાય પણ લીધી અને એ ટ્રાયની અંદર મને હજી પોતાને ખુદને સંતોષ એવો નથી થયો, કારણ કે આમાં કેવું હોય કે જે વ્યક્તિઓ યુઝ કરતા હોય ને એની પાસે જઈને મેં ચેક કર્યું તો એ લોકોનું કહેવું એમ છે કે બહુ સારું છે. હવે જે વ્યક્તિઓ યુઝ કરતા અને મૂકી દીધું એવા વ્યક્તિઓને પણ હું મળ્યો કે ભાઈ તમે પહેલાં મિલ્કિંગ મશીન વાપરતા હતા, હવે તમને શું એમાં પ્રોબ્લેમ છે, શેના કારણે તમે બંધ કરી દીધું, તો એવા વ્યક્તિઓને પણ હું મળ્યો. તો એ વ્યક્તિઓએ કીધું, એ પણ જાણકારી મેળવી, અત્યારે જે વાપરે છે એની પણ જાણકારી મેળવી છે, અને મારી જેમ જેણે ખાલી અનુભવ લીધા છે એવા વ્યક્તિઓને પણ મળ્યો. પણ જ્યાં સુધી એ મિલ્કિંગ મશીનની અંદર મને પોતાને સંતોષ ન થાય અથવા તો મને પોતાને એમ ન લાગે કે હવે હકીકતમાં આ મશીન અથવા તો આ કંપનીનું મશીન વપરાય, ત્યાં સુધી એ બાબતનો વિડીયો બનાવીને હું તમને કાંઈ આપું અથવા એ બાબતની તમને કાંઈ માહિતી આપું તો એ માહિતી ખોટી પડશે. એટલા માટે થઈને જ્યાં સુધી એ મિલ્કિંગ મશીન આપણે પોતે પરચેસ ન કરી લઈએ, ખરીદી ન લઈએ અને એ આપણા પશુ પર હું પોતે વાપરું નહીં, ત્યાં સુધી એની વિશે બીજી કંઈ કમેન્ટ કરવી મારા માટે ખોટી વાત ગણાય છે.
કારણ કે જે વસ્તુ હું પોતે નથી વાપરતો, જે વસ્તુનો પોતાને મને હજી જાત અનુભવ થયો નથી, એ વસ્તુ હું તમને કહું અને એ વસ્તુ તમને કીધા પછી ઘણી વખત એવા મિત્રો પણ હોઈ શકે કે જે વ્યક્તિઓ મારી વાતને લઈ અને આગળ પગલાં લઈ લે તો ઘણી વખત શું છે કે ખોટું નુકસાનીનો સામનો કરવો પડે. એટલે હું પોતે પણ અત્યારે તમામ માલ હાથે દઉં છું. હું અને મારા નાના ભાઈ બંને થઈને બહુ ઝાઝો સમય લાગતો નથી, કેમ કે હજી એટલા બધા પશુઓ દોવા નથી દેતા. એટલે પણ કહેવાનો મતલબ અત્યારે અમે હાથે દોઈએ છીએ અને એમાં મજા પણ આવે છે, જેથી કરીને શું છે કે ભવિષ્યની અંદર ક્યારેય મિલ્કિંગ મશીનનો ઉપયોગ કરતા હોઈએ અને એવા ટાઈમની અંદર કોઈ પણ લાઇટનો ઇસ્યુ અથવા ટેકનિકલ ઇસ્યુ આવ્યો હોય અને હાથે દોતા આવડતું હોય તો ઘણો બધો ફેર પડે. કેમ કે હાથે દોતા આવડતું જ ન હોય ને ડાયરેક્ટ મશીનથી શરૂઆત કરો તો પછી એ તકલીફ વધારે પડે છે જ્યારે તકનિકી પ્રોબ્લેમ આવે ત્યારે. એટલે મિત્રો, આજનો આપણો આ ટોપિક હતો. તમારા મનમાં કાંઈ પ્રશ્ન થતા હોય, કાંઈ પણ સવાલ હોય, તમને કમેન્ટ કરીને જરૂર જણાવજો અને એકાબીજા મળતા રહીએ એ માટે અમને સબસ્ક્રાઈબ કરવા પણ જરૂરી છે. જો હજી પણ તમે અમારી ચેનલની અંદર, અમારી ફેમિલીની અંદર જે નવા હો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. વિડીયો પસંદ આવે તો લાઈક કરવાનું પણ ભૂલશો નહીં. મળશું કંઈક નવા વિડીયો, નવા ટોપિક સાથે. ત્યાં સુધી રજા આપો. મિસ્ટર તબેલાવાલા, બાય બાય.